દિવસે ચાર્જ લીધો, મસ્ત મોટું મેમોરેન્ડમ આપે આવકારતાની સાથે આપ્યું છે. શું ઉદ્દેશ હતો મુખ્ય? મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ આજે ચાલી પુષ્પગીતથી એમને વેલકમ કર્યા છે અને સાથે સાથે વડોદરા શહેરના બર્નિંગ ઇસ્યુઝને અવગત કરતા એક પત્ર બી આપ્યો છે જેમને ભવિષ્યમાં કયા ઇસ્યુઝને હેન્ડલ કરવા જોઈએ, પ્રાયોરિટાઇઝ કરવા જોઈએ બાબતે એક પત્ર બી આપ્યો છે. ખાસ કરીને વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાં ગત વર્ષે જે પૂર આવ્યું અને છેલ્લા 15 વર્ષમાં જે રીતના 11 વારથી વધુ વખત વિશ્વામિત્રી નદીએ વડોદરા શહેરને ગમરોડ્યું છે. કોઈ બી શહેરનો વિકાસ જો દર વર્ષે આવા પૂરની પરિસ્થિતિ આવે તો થઈ જ ના શકે. વિશ્વામિત્રીના દબાણો ખોલવા માટે સિકોન એન્જિનિયરિંગનો જે રિપોર્ટ છે એ રિપોર્ટને પબ્લિશ કરી DILRના નકશા પ્રમાણે નદીનું ડિમાર્કેશન જમીન પર થાય અને તમામ દબાણો દૂર થાય, ઇન્ક્લુડિંગ NGTના આદેશ પ્રમાણે જે અગોરા મોલ અને સયાજી હોટલને ભીમનાથ આગળના સ્પેસિફિકલી મેન્શન્ડ દબાણ છે એના સિવાય અન્ય દબાણો જે અને સાથે સાથે વિશ્વામિત્રીની ટ્રિબ્યુટરીઝ અને એને જે તળાવો છે જેનાથી આખી એક સિસ્ટમ એવી ડેવલપ થતી હતી કે વડોદરા શહેરને પૂરમાંથી રાહત મળતી હતી. એ આખી સિસ્ટમને નેટવર્ક જ્યારે તૂટી ગયું છે તો એ રિવાઇવ કરવા માટે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન આપ્યું છે અને સાથે ભૂખી નદી છે તેને વડોદરા શહેરની વચ્ચે ગોલ ગોલ ફેરવવાના જે આયોજન કરી રહ્યા છે, નાગરિકોના પૈસા અને નાગરિકોનો સમય અને એમને જે હેરાનગતિ આના લીધે થશે ને જે વિસ્તારોમાં કોઈ દિવસ પાણી નથી ભરાયા ત્યાં ભવિષ્યમાં પાણી ભરાશે એ બાબતે બી એમને અવગત કરાવ્યા છે ને એમને વડોદરા શહેરના પાણી, ડ્રેનેજ અને તમામ ઇસ્યુઝ પર એમનું ધ્યાન દોરતો આ પત્ર લખ્યો છે અને ડિમાન્ડ કરી છે કે આવનાર દિવસોમાં આનું આયોજન થાય, સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટનો અમલ થાય, કે સ્ટ્રે એનિમલ્સ કેટલ માટે યોગ્ય વ્યવસ્થા થાય અને સાથે પાર્કિંગ પોલિસી અને બીજા જે શહેરના બર્નિંગ ઇસ્યુઝ છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં એના પર બધી ધ્યાન દોર્યું છે. ઓકે, થેન્ક યુ.